આજે બનાવવાના છે તુવેર ટોઠા, અને એ પણ જૈન, મતલબ કે લસણ કાંદા વગરના. જે લસણ કાંદા વગરના તુવેર ટોઠા હોય જ નહીં, પણ અમારા ઘરે બને છે. તો આ જો લીધી છે સૂકી તુવેર, અને સૂકી તુવેરને પહેલાં પલાળી દેવાની 7 થી 8 કલાક માટે. પછી જો આખી રાત પલાળી રાખી હતી, પછી સવારમાં છે ને એને બાફવા માટે મૂકી દીધી. 5 થી 6 સીટી કરી એટલે આવી રીતે બફાઈ ગઈ છે. જો આમ પેચો ને કે એકદમ ચૂંદો થઈ જાય, જો આ રીતે એકદમ ચૂંદો બની જવો જોઈએ આ રીતે. એ રીતે બાફી નાખવાની છે, અને હવે આને ક્રશ કરવાની છે. હવે આ બાફેલી તુવેરને આ મેશરથી થોડી મેશ કરી લેવાની છે. અમે આખી નથી રાખતા, તમે આખી રાખવી હોય તો રાખી શકો છો, પણ અમે આ રીતે થોડી ક્રશ કરી લઈએ છીએ. જે જેની ચોઈસ હોય એ પ્રમાણે કરી શકો છો. વધારે નહીં, 50% જેટલી ક્રશ થાય એટલી કરજો. જો આ રીતે છે ને તુવેરને 50% જેટલી ક્રશ કરી લેવાની, 50% જેટલી આપણે આખી દેખાતી હોય છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે લીધું છે 3 થી 4 મોટા ચમચા તેલ. તેલ હંમેશા સિંગ તેલ જ લેવાનું છે, બીજું એક પણ તેલ નથી લેવાનું. અને તેલ ગરમ થાય છે અત્યારે, કે સિંગ તેલમાં સ્વાદ આવે એવો એક કે તેલમાં સ્વાદ નથી આવતો. તેલ ગરમ થઈ જાય ને, હવે એમાં એડ કરીશું થોડુંક આખું જીરું. જીરું કકડી જાય એટલે એમાં એડ કરી દઈશું ટામેટાં. ટામેટાને બરાબર મિક્સ કરી લઈશું તેલમાં, અને થોડીક વાર માટે કૂક થવા દઈશું. એકદમ ક્રશ પેસ્ટ જેવું નથી થવા દેવાના, થોડાક જ કૂક થવા દેવાના છે. હવે એમાં એડ કરીશું મરચીની પેસ્ટ સ્વાદ મુજબ. થોડોક આદુની પેસ્ટ, અમારા ઘરે આદુનો પાવડર છે તો મેં આદુનો પાવડર નાખ્યો છે, પણ લીલા આદુની પેસ્ટ વધારે સારી લાગશે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. આપણે આમાં હળદર નથી નાખવાની. જો તમને ગમતી હોય હળદર તો તમે એડ કરી શકો છો, પણ હું હળદર નથી નાખતી. હવે આને થોડીક વાર માટે કૂક થવા દેવાનું. ટમેટાને 50% જેટલા ચડવા દેવાના છે, વધારે ચડવા નથી દેવાના. એકદમ ક્રશ પેસ્ટ જેવું નથી કરવાનું, એ ધ્યાન રાખજો ખાસ. હવે એમાં થોડી હિંગ એડ કરીશું, એ પણ બરાબર મિક્સ કરી લઈશું, અને થોડીક વાર માટે રહેવા દઈશું. હવે આપણે એમાં એડ કરીશું મીઠું. ટમેટા જેટલું મીઠું નાખવાનું છે, કેમ કે આપણે તુવેર બાફી ત્યારે એમાં મીઠું ઓલરેડી એડ કરેલું છે. તો મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ. ટામેટા સારી રીતે બફાઈ ગયા છે. જો આટલા બફાવા દેવાના છે, એકદમ ક્રશ નથી થવા દેવાનો. એટલે હવે આપણે એડ કરી દઈશું આમાં થોડો કિચન કિંગ મસાલો, બસ આટલો જ. અને પછી આપણે એમાં બરાબર થોડુંક મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ મસાલાને, અને વધારે નથી રાખવાનું. હવે અને ટમેટા ચડી ગયા છે, બરાબર બફાઈ ગયા છે. તો હવે આપણે એમાં એડ કરી દઈશું આ ક્રશ કરેલી બાફેલી તુવેર. હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે. આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, એટલે ટેસ્ટ સારો આવશે. એટલા માટે સિંગ તેલ લેવાનું છે, કેમ સિંગ તેલ છે ને એમ પણ કાચું ખાવતું હોય તો સારું લાગે, અને વધારે તેલ થઈ ગયું હોય તો એનો સ્વાદ વધારે સારો લાગે. આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે ધીમા હાથે. તુવેર બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આમાં એડ કરીશું થોડું ગરમ પાણી, વધારે નહીં, થોડુંક અડધો ગ્લાસ જેટલું જ. આ તુવેર હતી અંદાજે 200 ગ્રામ જેટલી. બસ હવે આને પાણીને બરાબર મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે ગેસ ઉપર, ધીમી ગેસ ઉપર રાખવાનું છે, ધીમા ગેસ ઉપર. બધું મિક્સ થઈ ગયું છે. હવે છેલ્લે આપણે એડ કરી દઈશું આના ઉપર લીલા ધાણા. એકદમ યમ્મી લીલો ટેસ્ટ આવશે. તો આ લીલા ધાણા એડ કરી દીધા. હવે એને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે, અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે લાસ્ટ ઉપર લીંબુનો રસ એડ કરવાનો છે. તમારે જે સ્વાદ રાખવો હોય એટલું એડ કરી શકો છો. લીંબુ. હવે આને બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આ થઈ ગયો આપણો તુવેર ટોઠો તૈયાર. જૈન તુવેર ટોઠો મીન્સ કે લસણ અને કાંદા વગરનો આ બહુ યમી ટેસ્ટ આવે છે. આમાં મતલબમાં વધારે શું હોય છે કે લીલી મરચી અને આદુનું પ્રમાણ વધારે રાખો ને, આદુ મરચીનું પ્રમાણ, એટલે તમારા ટેસ્ટમાં બેટર લાગે. તો આ છે યમ્મી જૈન તુવેર ટોઠો, અને આને તમે બ્રેડ હાથે ખાઈ શકો છો. બહુ જ ફાઇન લાગે છે. એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.